ગુરુજનો તથા વહાલા ભાઈઓ તથા બહેનો, તમને સૌને મારા નમસ્કાર. આજે હું તમને માતા પિતા વિશે થોડી સમજ આપીશ, તે તમે ધ્યાનથી સાંભળજો. માની મમતા અને પિતાની ક્ષમતા. જો કોઈ દીકરો કે દીકરી સમજી જાય તો સ્વર્ગને પણ ધરતી પર આવવું પડે છે. જ્યારે પણ જિંદગીમાં હિંમત હારી જાઓ તો મા બાપને જરૂર યાદ કરી લેજો, કારણ કે એ સમયે પડછાયો પણ સાથ આપતો નથી, પણ મા બાપ તમારા એક એક ડગલે પણ તમારો સાથ દેશે. અગરબત્તી પ્રગટે તો સુગંધ મળી જાય, જમવાનું મળે તો પેટ ભરાઈ જાય, પાણી મળે તો તરસ છીપાઈ જાય, પણ જો મા બાપ મળે તો અધૂરા કામ પણ પૂરા થઈ જાય છે. મફતમાં ખાલી મા બાપનો પ્રેમ જ મળે છે. માં ભણેલી હોય કે ના હોય, સંસારનું દુર્લભ અને મહત્વપૂર્ણ જ્ઞાન આપણને મા પાસેથી જ મળે છે. મફતમાં ખાલી મા બાપનો પ્રેમ મળે છે, બાકી બીજા બધા સંબંધો રાખવા કે ચૂકવવા કંઈક ને કંઈક ચૂકવવું પડે છે. મા બાપથી મોટું આ દુનિયામાં બીજું કોઈ નથી. તેથી જ કહેવાયું છે કે ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. એનો મતલબ એ કે આપણે મા બાપને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. આપણી પાસે ધન દોલત જમીન પૈસા બધું હોય, પણ જ્યારે મા બાપ ના હોય ત્યારે જ આપણને મા બાપની કિંમત સમજાય છે.